ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ.એ. ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 6.3 એના દાખલાને જો કન્ટિન્યુ કરીએ તો પ્રશ્ન નંબર 18 વક્ર y બરાબર 4x³ - 2x⁵ ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકના સ્પર્શ બિંદુઓ શોધો. જો રફમાં આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કરું. આપણી પાસે ફોર એક્ઝામ્પલ આ એક વક્ર છે, આવો કંઈ વક્ર જતો હશે, આપણે એવું માની લીધું. એવું જરૂરી નથી, ગમે તે હોય. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતો એક સ્પર્શક દોરવાનો છે. ઉગમ બિંદુમાંથી એટલે આ બિંદુ પાસે ધારો કે હું દોરું, પછી આ વક્ર ઉપર જઈને પાછો આમાંય આવે, એટલે એકની જગ્યાએ એક કરતાં વધારે બિંદુમાં સ્પર્શ થાય એવું કંઈ જરૂરી નથી, જે મેં આગળ તમને બતાવી દીધેલું હતું. એ તો આન્સર મળે પછી ખબર પડે વક્ર કેવા પ્રકારનો હતો. આવી રીતના એ કહે છે. આપણે સ્પર્શ બિંદુના યામ મેળવી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. સ્પર્શ બિંદુના યામ મેળવવા છે તો એના માટે જો હવે આપણે એક સાદરૂપ આપી દઈએ. અહીં આપેલ વક્ર રકમ છે y = 4x³ - 2x⁵. હવે આનું એક વખત હું પહેલા વિકલન કરી દઉં. dy/dx એટલે ઘાત આગળ, ઘાતમાંથી એક પદ બાદ, એટલે સ્પર્શકનો ઢાળ બન્યો. આ શું બન્યો? સ્પર્શકનો ઢાળ. હવે આ બંનેનું સ્પર્શ બિંદુ ધારો કે આપણે ધારણા કરી લઈએ A અને B છે, અથવા x0 y0 ગમે તે ધારણા કરી શકો તમે. એટલે ધારણા કરી દઈએ કે ધારો કે વક્રને A, B બિંદુએ દોરેલ સ્પર્શક કેમાંથી પસાર થવાનું કીધું? કે ભાઈ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ બિંદુમાંથી પસાર થાય છે. ક્લિયર? હવે જો A, B છે એ વક્ર પરનું પણ બિંદુ કહેવાય અને સ્પર્શક પરનું પણ બિંદુ કહેવાય. સ્પર્શકનું સમીકરણ અત્યારે મને ખ્યાલ નથી, એટલે હું વક્ર પરના બિંદુ માટે લખું તો અહીંયા લખું કે તેથી A, B વક્ર પર હોવાથી આ બિંદુ વડે એનું શું થશે? સમાધાન થશે આ વક્રનું. તો અહીંયા બનશે B = 4a³ - 2a⁵. આ બનશે, જેને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર 1 આપણી સમજણ માટે. આ B નો રેશિયો મળી ગયો. મારે તો મતલબમાં A અને B ની કિંમત મેળવવાની છે. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ આગળ વિચારવું પડશે. હવે આ બિંદુ પાસે આપણે સ્પર્શકનો ઢાળ લઈ લઈએ. હવે A, B બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ, સ્પર્શક માટે આપણે m નામ આપતા હતા, અહીંયા લખશું dy/dx. બિંદુ છે A, B ઢાળ એટલે એનું વિકલન ઓલરેડી તૈયાર છે કે ભાઈ 12x² - 10a⁴. આ છે m ની કિંમત. આ એનો ઢાળ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે ઢાળ મળી ગયો. હવે આપણે સ્પર્શકનું સમીકરણ મેળવીએ. ઓકે, કે હવે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય અને એનો ઢાળ m છે. સ્પર્શક કેમાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને એનો ઢાળ શું છે? આપણી પાસે m છે. તો એના માટે જો વિદ્યાર્થી મિત્રો હું લખું તો આવી રીતના લખી શકાય કે
ઉગમ બિંદુ માંથી પસાર થતા અને એમ ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ. જો ડાયરેક્ટ આવડે તો ભલે, ન આવડે તો આપણું જૂનું જાણીતું સૂત્ર કયું? y બરાબર mx, જે મેં તમને આગળ જ લખાઈ દીધેલું હતું. આ મને ખબર જ હતી કે દાખલામાં બધામાં ઉપયોગ થાય છે, એટલે શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો મેં લખાઈ દીધું હતું તમને. y બરાબર mx. ક્લિયર? હવે જો, હવે આપણે લખીએ કે હવે બિંદુ a, b એ સ્પર્શક પર પણ હોવાથી આ બિંદુ વડે એનું સમાધાન થાય કે ન થાય? તો b બરાબર શું બને? ma બને. શું બને? b બરાબર શું બનવાનું છે? ma. m ની કિંમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા ઉપર રહે. તેથી b બરાબર m એટલે કે 12a² માઇનસ 10e⁴ ઇન્ટુ a. રાઈટ? તો એ વડે ગુણાકાર કરું તો 12a³ માઇનસ 10e⁵ આ છે b, અને નામ આપ્યું મેં સમીકરણ નંબર 2. જો સમીકરણ નંબર 1 માં પણ b ના કરતામાં છે, 2 નંબર પણ b ના કરતામાં છે, તો લખી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી b ને સરખાવો તો 4a³ માઇનસ 2e⁵ ઇઝ ઇક્વલ ટુ 12a³ માઇનસ 10e⁵. 5 વાળા ઘાતને એક બાજુ લઈ લો, 3 વાળી ઘાતને એક બાજુ લઈ લો, તો સાદરૂપ આપવું 5 વાળી ઘાત આ બાજુ તો 8e⁵ આ બાજુ, એટલે 8e⁵. જો 8 અને 8 કેન્સલ, a⁵ જો તમે બંને બાજુ કેન્સલ કરો તો એનો મીનિંગ એવો થાય a બરાબર 0 લેવાય. ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થી ભૂલી જશે, એટલે હું કહું છું તમને a બરાબર 0 થાય એ ફાઇનલ છે. લખાય ને? તો અહીંયા આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને જો તમારે કેન્સલ ન કરવું હોય તો કંઈ નહીં, તો આપણે આવી રીતના સાદરૂપ આપો. બંને રીતના મેં કહી દીધું. હવે જે આપણે કરશું કે a³ ને કોમન લેશું એટલે a² માઇનસ 1 વધશે. a² માઇનસ 1 એટલે પાછા 2 અવયવ પડી ગયા, a માઇનસ 1 a પ્લસ 1 બરાબર 0. 0 સાથે સરખાવવું તો a³ બરાબર 0, અથવા a માઇનસ 1 બરાબર 0, અથવા a પ્લસ 1 બરાબર 0. તો આના બરાબર a બરાબર 0, આના બરાબર a બરાબર પ્લસ 1, આના બરાબર a બરાબર માઇનસ 1 બનશે. સમીકરણ નંબર 1 અથવા 2 નો ઉપયોગ કરો અને a ની કિંમત મૂકો એટલે b ની કિંમત મળી જાય. હું લખું છું સમીકરણ 1 પરથી. ઓકે, સમીકરણ 1 પરથી. ચાલો, a બરાબર 0 તો ભાઈ b બરાબર 0, a બરાબર 1 તો b બરાબર 4 માઇનસ 2 એટલે કે 2 રહેશે. a બરાબર માઇનસ 1 તો b બરાબર, જોજો -1 ની અયુગ્મ ઘાત એટલે માઇનસ નિશાની આગળ -4, -1 ની અયુગ્મ ઘાત માઇનસ નિશાની આગળ માઇનસ માઇનસ +2 એટલે અહીંયા -2 થઈ ગયું. એટલે a અને b ની કિંમત મળી ગઈ. તો અહીંયા લખીએ કે તેથી માગેલ બિંદુઓ a, b એટલે 0, 0, ચાલો 1, 2 અને -1, -2 છે. આ આકૃતિ છે એ ખાલી સમજણ માટે છે. ધ્યાન રાખજો, કેના માટે છે? સમજણ. પછી આ વક્ર આ રીતના આગળ વધતો હોય એવું કંઈ જરૂરી નથી.
એટલે કેમ કે નહીં તો કોઈ એવું કહેશે સર પહેલા ચરણમાં દર્શાવ્યું અને યામ તો પાછા બંને નેગેટિવ હોય એવા ત્રીજા ચરણને, એટલા માટે હું કહું છું. આ વક્ર આવો પણ હોઈ શકે. દાખલો ક્લિયર થઈ ગયો? મેથડ યાદ કરાવી દો ફરી વખત. શું કર્યું? સ્પર્શ બિંદુ તમારે મેળવવું છે. ક્લિયર? તો સ્પર્શ બિંદુ મેળવવા માટે વક્રનું વિકલન કરું એટલે સ્પર્શકનો ઢાળ મળે. સ્પર્શ બિંદુ નથી ખબર, ધારણા કરી લીધી એ અને બી છે. એ બિંદુ વક્ર પર છે એટલે વક્રનું સમાધાન કર્યું. હવે સ્પર્શકનો ઢાળ મેળવો અને સ્પર્શકનું સમીકરણ મેળવી લીધું. આ બિંદુ સ્પર્શક પણ છે એટલે એનું વડે સમાધાન કર્યું. બંનેનું સાદરૂપ આપવું એટલે એ અથવા બીની કિંમત મળે છે. એની કિંમત બાકીના મૂકવું એટલે બાકીની કિંમત મળશે એટલે આપણા બિંદુના યામ મળી જાય. ટૂંકમાં બિંદુના યામ મળી જશે. 19 નંબરની રકમ છે વક્ર x² + y² - 2x - 3 = 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય તે બિંદુ મેળવો. જો આમાં કન્ડિશન હતી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. 19 નંબરમાં છે કે માગેલ સ્પર્શક છે તે એક્સ અક્ષને સમાંતર હોય તો તેનું કયું બિંદુ સ્પર્શ બિંદુ હોય તે બિંદુ આપણે મેળવી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો સૌપ્રથમ અહીં આપેલ વક્ર આ ફોર્મેટમાં આપણે લખશું. આપેલ વક્રનું સમીકરણ છે x² + y² - 2x - 3 = 0. એકવાર વિકલન કરી દઉં તો સ્પર્શકનો ઢાળ મળી જશે આપણને. તો અહીંયા રહેશે 2x + 2y, y છે એટલે ગુણ વિધિ પ્રમાણે dy/dx - 2 = 0 રહેશે. આવું બધા જ માંથી જો 2 2 2 છે તો બધા જ માંથી વિદ્યાર્થી મિત્રો 2 2 ને કેન્સલ કરી દઈએ આપણે એટલે અહીંયા 1 વધે. આના પરથી dy/dx ને આપણે કરતા બનાવી લેશું. આના પરથી જો હું dy/dx ને કરતા બનાવું તો -1 સામે ગયા તો +1, x સામે ગયા તો માઇનસ અને y ગુણાકારમાં છે એટલે સામે જશે એટલે ભાગાકારમાં બની જાય. આ બની ગયું dy/dx બની ગયું. હવે ધારણા કરી દઈએ કે ધારો કે x અક્ષને સમાંતર હોય તેવું સ્પર્શ બિંદુ અથવા તો વક્ર પરનું બિંદુ અથવા સ્પર્શક પરનું બિંદુ જે લખો એ સ્પર્શ બિંદુ a, b છે. સ્પર્શકનો ઢાળ મેળવીએ તેથી a, b બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ m = dy/dx a, b એટલે 1 - a/b. ઓકે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો કે પક્ષ પરથી સ્પર્શક એક્સ અક્ષને સમાંતર હોવાથી ઢાળ કેટલો થાય? 0 થાય. નોટ કરીને પોઈન્ટ આપણે લખેલો છે કે m = 0 તેથી 1 - a/b = 0. b 0 થઈ ગયું તો a = 1 મળશે. શું મળ્યું? a = 1 મળે. હવે a = 1 તો વિદ્યાર્થી મિત્રો મળી ગયું. હવે b માટે લખીએ. હવે a, b એ વક્ર પર આવેલ હોવાથી આ બિંદુ વડે વક્રના સમીકરણનું સમાધાન થાય. વક્રનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો હતું એનું સમાધાન કરાવો તો a² + b² - 2a - 3 = 0. હવે a = 1 મૂકવાની અંદર તો 1 + b² - 2 - 3 = 0 એટલે -5 1 -4 4 -4 સામે એટલે +4 તો b બરાબર કઈ કિંમત +or -4
બનશે. તો આથી લખીએ કયું બિંદુ 1, +or-4 બિંદુ આગળ ના સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર થાય. પરફેક્ટ આન્સર. ક્લિયર? આગળ ગણ્યું છે એ જ પેટર્નમાં ગણ્યું મેં. નાવ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 20 નંબર. જો 20 નંબરની રકમ કે વક્ર ay² = x³ ના am² am³ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ મેળવો. આપેલ વક્ર કયો છે? ay² = x³ અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. હવે આનું વિકલન કરી દઈએ. ચાલો વિકલન કરું. એ અચળ એમ જ રહેશે. y નું વિકલન ઘાત આગળ ઘાતમાંથી એક પદ બાદ y છે એટલે dy/dx. સેમ પેટર્ન x માં 3x². dy/dx ને કરતા બનાવીએ. dy/dx બરાબર 3x²/2ay આવું બનશે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આપણને બિંદુ તો અંદર આપી જ દીધેલું છે. બિંદુ અંદર આપી દીધું છે તો અહીંયા લખું છું કે તેથી am² am³ બિંદુ આગળ પહેલા આપણે સ્પર્શકનો ઢાળ મેળવીએ. સ્પર્શકનો ઢાળ જેને આપણે એમ નામ આપીએ છીએ. એમ અહીંયા મારે કેપિટલ લખવું પડશે, નહીં તો તમે બંને મિક્સ કરી દો એટલા માટે. આ બિંદુ am² am³ મૂકો કિંમત. એક્સની કિંમત am² અને આખાનો વર્ગ. વાયની કિંમત am³. ક્લિયર? સ્મોલ એમ છે વિદ્યાર્થી મિત્રો એ તો ચલ છે એનો, એટલે એને કોઈ પ્રશ્ન નથી આપણને. એટલે આનું જો વિદ્યાર્થી મિત્રો આપણે સાદરૂપ આપીએ તો અહીંયા સ્ક્વેર આપી દો એને એટલે a² બની ગયો એટલે એ નીકળી ગયું. આને આપી દો એટલે m ની 4 ઘાત બની જાય. નીચે 3 ઘાત છે એટલે 3 ઘાત નીકળી જાય, ખાલી m વધે. આ કેપિટલ M જે સ્પર્શકનો ઢાળ દર્શાવે છે. તો અભિલંબનો ઢાળ વિદ્યાર્થી મિત્રો શું બને કે આથી am² am³ બિંદુ આગળ અભિલંબ નો ઢાળ જેને આપણે કેપિટલ M1 નામ આપી દઉં બરાબર -1/m. એટલે આના વિરોધીનો વ્યસ્ત એટલે કે 2/3m બનશે. શું બને? 2/3m. તો 2/3m ઢાળવાળું અને બિંદુ કયું? am² am³. આ બિંદુ એના પરથી અભિલંબનું સમીકરણ મેળવી લઈએ. તેથી am² am³ બિંદુવાળા અને m1 ઢાળવાળા અભિલંબનું સમીકરણ. ચાલો સૂત્ર y-y0 બરાબર m1 × x - x0. મૂકો વિદ્યાર્થી મિત્રો કિંમત. y-y0 એટલે કે am³. અહીંયા છે -2/3m. x - એની કિંમત am². ક્લિયર? ચાલો સાદરૂપ આપી દઈએ આપણે. ક્રોસ ગુણાકાર કરી દો વિદ્યાર્થી મિત્રો 3m વડે. તો અહીંયા રહેશે
3m ઇન્ટુ વાય માઇનસ 3a એમની 4 ઘાત -2 વડે અંદર ગુણાકાર -2x માઇનસ માઇનસ પ્લસ am² અને આગળ જે 2 હતા તે x વાળું પદ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય 2x વત્તા 3m ઇન્ટુ વાય માઇનસ 3a એમની 4 ઘાત -2a એમની 3 ઘાત બરાબર 2 ઘાત બરાબર 0 બનશે. હવે આ બંનેમાંથી પણ આપણે કોમન લેવું હોય તો લઈ શકાય. આ બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે કોમન લઈ લઈએ a અને m નો સ્ક્વેર કોમન લઈ લઈએ તો 2x પ્લસ 3m ઇન્ટુ વાય માઇનસ am² કોમન તો આમાં રહેશે 3m² આ પ્લસ ને આમાં રહેશે 2 ઇઝ ઇક્વલ ટુ 0 જે માગેલ અભિલંબનું સમીકરણ દર્શાવે છે. આપણો આન્સર રહેશે ફાઇનલી. ક્લિયર? એટલે આથી આ વિદ્યાર્થી મિત્રો આપણે બિંદુ મેળવવાના દાખલા કે જેમાં આપણે બિંદુ મેળવતા હતા. ક્લિયર? હવે નેક્સ્ટ જો હું તમને યાદ અપાવું રેખા રિલેટેડ સૂત્ર, કેમ કે આગળના દાખલા એના રિલેટેડ રહેશે એટલા માટે. જો બે રેખા એકબીજાને સમાંતર હોય તો બંને રેખાના ઢાળ એક સમાન થાય એટલે m1 બરાબર m2 આપણને ખ્યાલ છે. બે રેખા જો પરસ્પર એકબીજાને લંબ હોય તો બંને રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. ક્લિયર? થેન્ક યુ.